नमो ह्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौ वसाहुणं एसो पंचन मुक्कारो सौव पावपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् जे दृष्टि गुण दर्शन करे ते દ્રષ્ટિને પણ ધન્ય છે જે જીવ ગુણ કીર્તન કરે તે જીવને પણ ધન્ય છે જે સારપ સૌની સાંભળે તે કર્ણને પણ ધન્ય છે જે અંતરે સ્વપર દયા તે હૃદયને પણ આત્મ ભાવને સ્વરૂપ ભાવને ધન્ય છે જે દ્રષ્ટિ જીન દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે જે જીવ જીનવરને સ્તવે તે જીવને પણ ધન્ય છે જે કાન જીન વચનો સુણે તે કાનને પણ ધન્ય છે જે જીન વાણી અંતરે ધરે તે હૃદયને પણ ધન્ય છે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ ઓમ નમો નાણસ્ય ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણારિયસ ઓમ નમો બંભીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો ઉપકારી ગુરુ ગુરુણી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો આપ સર્વનો શરણો હો સંરક્ષણ ચાલો આજનો વિષય આપણો ભાવનાનો છે અને ભાવનાની અંદર આપણે 14 રાજલોકની લોક ભાવના ચાલી રહી છે અને એની અંદર આપણે ત્રિછા લોકની વાત સમજી રહ્યા છીએ બરાબર છે ત્રિછા લોકની વાત થઈ ગઈ કે અધૂરી છે આપણી તો કે હજુ આપણે ત્રિછા લોકની વાત 900 યોજન સુધીની થઈ
સમપૃથ્વી ઉપર એક દ્વીપ, એક સમુદ્ર, એક દ્વીપ, એક સમુદ્ર, એક દ્વીપ, એક સમુદ્ર, એમ કરતા કરતા અસંખ્યાતા દ્વીપ છે, અસંખ્યાતા સમુદ્રો છે. બરાબર. એમાં અઢી દ્વીપની અંદર મનુષ્ય છે અને બાકી બધા દ્વીપની અંદર યા તો દેવતાઓના ક્રીડા ભવનો છે અને યા તો જંબુદ્વીપ કે આગળ આગળના દ્વીપોની દેવોની રાજધાનીઓ છે અને તિર્યંચોની વસાહતો છે દ્વીપ અને સમુદ્રોની અંદર. આ રીતે અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો છે સમપૃથ્વી ઉપર. નીચે વાણવ્યંતરના નગર અને સમુદ્રો છે ત્રિચાલોકની બોર્ડરમાં. હવે આપણે ઉપર જોવાનું છે. જંબુદ્વીપનો જે આ મેરુ પર્વત છે એ મેરુ પર્વત જંબુદ્વીપના મેરુ પર્વતથી અઢી દ્વીપના સૂર્ય અને ચંદ્ર મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. એને ફરવાના આવા માંડલાઓ છે. હા, આ રીતના માંડલાઓ હોય એને ફરવાના. પણ એ ફરવાના માંડલાની વિશેષતા હોય કે મેરુ પર્વતની બંને બાજુથી એના માંડલાની અમિત ફરીથી શરૂઆત. બતાવો. એક મિનિટ, એક મિનિટ. આવી રીતે એક માંડલું અહીંયાથી શરૂ થાય અને એક માંડલું અહીંયાથી શરૂ થાય. એક આમ શરૂ થાય અને એક આમ શરૂ થાય. આ માંડલામાં આવે તો સૂર્ય બહાર નીકળતો જાય. હા, અને બહારના માંડલાથી અંદર આવે તો સૂર્ય અંદર આવતો જાય. બરાબર. તો જેને આપણે દક્ષિણાયન અને ઉત્તરાયણ કહીએ છીએ. દક્ષિણાયન એટલે અંદરથી સૂર્યનું બહાર જવું. આ રીતના માંડલા હોય.
સૂર્યના. મેરુ પર્વત અહીંયા વચ્ચે છે. આ પેન છે એ મેરુ પર્વત, એની આ બાજુથી પણ શરૂ થાય ને આ બાજુથી પણ શરૂ થાય. સમજાણું? ઉત્તરાયણ અને દક્ષિણાયનના આ રીતે બે રીતે શરૂ થાય માંડલા, અને એને ફરતા ફરતા સૂર્ય અને ચંદ્ર અને એના ગ્રહ તારા વગેરે બધા એની આજુબાજુમાં એના પરિવાર તરીકે સૂર્ય અને ચંદ્રની આજુબાજુ ફરતા હોય. પણ ફરે બધા જંબુદ્વીપના મેરુ પર્વતની ગોળ ગોળ. જંબુદ્વીપના પણ સૂર્યચંદ્ર, લવણ સમુદ્રના સૂર્યચંદ્ર, ઘાટકી ખંડના સૂર્યચંદ્ર, કાલોદરી સમુદ્રના સૂર્યચંદ્ર અને પુષ્કરાર્ધ દ્વીપના સૂર્યચંદ્ર, આ બધા જ સૂર્ય અને ચંદ્ર જંબુદ્વીપના મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. એને કેન્દ્રમાં રાખીને, એને સેન્ટરમાં રાખીને બધા એની ફરતા ગોળાકારે દરેકના માંડલા છે. કોઈના માંડલા નીચે છે તો કોઈના માંડલા ઉપર છે તો કોઈના એનાથી ઉપર છે. તમે બીજા ખામણામાં બોલો છો ને કે સમપૃથ્વીથી 790 યોજન ઉપર જાઓ એટલે તારા મંડળ આવે. બરાબર છે? હા. ત્યાંથી સમપૃથ્વીથી 800 યોજન ઉપર જાઓ તો ચંદ્રનું વિમાન આવે. 880 યોજન ઉપર જાઓ તો સૂર્યનું વિમાન આવે. તો ઉપર નીચે છે તો એ બધાના માંડલા ઉપર નીચે હોય, એટલે કોઈને ટ્રાફિક જામ ન થાય. આ મેં તમને બે એટલા માટે બતાવ્યા કે આપણે ત્યાં બે સૂર્ય અને બે ચંદ્ર છે. તો એક સૂર્ય અહીંયાથી પ્રદક્ષિણા કરે છે તો બીજો સૂર્ય એની બરાબર સામેથી પ્રદક્ષિણા કરે છે. બંને સૂર્ય પ્રદક્ષિણા કરે છે, પણ કોઈના રસ્તાને ક્રોસ કરતું નથી, કોઈના રસ્તાને કટ કરતું નથી. સૌ પોતપોતાના રસ્તા ઉપર ચાલે છે. તો જ્યોતિષ્ક વિમાનોને એટલે જ્યોતિષ, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર, તારા આ બધાને જ્યોતિષ્ક દેવ કહેવાય. તો જ્યોતિષ્ક દેવને ફરવાના ગોળાકાર રસ્તાઓ છે, એ રસ્તાને માંડલા કહેવામાં આવે. શું કહેવાય? માંડલા. તો અઢી દીપની અંદર 172 કે 132 132 સૂર્ય અને 132 ચંદ્ર અને એનો ગ્રહ, નક્ષત્ર, તારાનો પરિવાર, આ બધા અઢી દીપની અંદર ફરતા જ્યોતિષ્ક છે. એટલે એને કહેવાય ચર જ્યોતિષ. ચર એટલે ફરતા, ચર. અને સૂર્ય, ચંદ્ર આખી સોલાર ને કહેવાય જ્યોતિષી દેવ. જ્યોતિષી દેવના બે ઇન્દ્ર છે, સૂર્ય અને ચંદ્ર. પણ સૂર્ય અસંખ્યાત છે અને ચંદ્ર પણ અસંખ્યાત છે. તો જેટલા સૂર્ય એટલા ઇન્દ્ર, જેટલા ચંદ્ર એટલા ઇન્દ્ર. હને? તો અસંખ્યાતા સૂર્ય અને અસંખ્યાતા ચંદ્રો છે. અઢી દીપની અંદર ફરતા છે અને અઢી દીપની બહાર સ્થિર છે. જ્યાં સૂર્ય છે ત્યાં સૂર્ય છે, જ્યાં ચંદ્ર છે ત્યાં ચંદ્ર છે. ત્યાં ફરતા નથી. અને ફરતા નથી એટલે દિવસ રાત નથી, અઠવાડિયા પખવાડિયા નથી, મહિના વર્ષ નથી, યુગ કે અયન નથી. તો સ્વામી અઢી ની અંદર 132 છે અને અઢી દ્વીપની બહાર અસંખ્યાતા છે. અસંખ્યાતા. તમે એક દ્વીપ એક સમુદ્રમાં એક ગણો તોય અસંખ્યાતા થઈ જાય. હા. જયારે એક હોતા નથી. એક નાનકડા એવા જંબુદ્વીપમાં બે સૂર્ય છે. હા. તો જેમ જેમ દ્વીપ મોટો થતો જાય એમ સૂર્યની સંખ્યા વધતી જાય. બરાબર. એટલે અસંખ્યાતા સૂર્ય છે, અસંખ્યાતા ચંદ્ર છે અને અસંખ્યાતો એનો પરિવાર છે. તમને સમજાણું ને બે સૂર્ય કેવી રીતે ગતિ કરે ઈ? હા.
હા, એક સૂર્ય આમથી ગતિ કરે, સમજી લ્યો. આવી રીતે. તો બીજો સૂર્ય અહીંયાથી ગતિ કરે, આવી રીતે. એટલે સ્વામી ક્લોકવાઇઝ ક્રોસ આઉટવર્ડ કરે ને એન્ટી ક્લોકવાઇઝ ઇનવર્ડ કરે. આવી રીતે. એકનું આમ માંડવું અને એકનું આવી રીતે માંડવું. આવી રીતે. દેખાણું બરાબર? હા. તો બે સૂર્યના અલગ અલગ રસ્તા છે. કોઈ સૂર્ય, એક સૂર્ય બીજા સૂર્યના રસ્તાને કાપે નહીં, ક્રોસ ના કરે કે ઓવરટેક પણ ન હોય. આવ્યું ધ્યાનમાં બધાને? તો સમપૃથ્વીથી 790 યોજન ઉપરથી જ્યોતિષ્ક દેવોના રહેઠાણ શરૂ થાય. સૌથી પહેલા તારાદેવ, પછી સૂર્ય ચંદ્ર, પછી 700 ગ્રહ, પછી નક્ષત્ર અને છેલ્લે શનીશ્વરનો તારો. નક્ષત્ર ને પછી ગ્રહ પણ આવે, ગ્રહ અને નક્ષત્ર એવી રીતે આવે. છેલ્લો શનિનો તારો છે અને શનિ ગ્રહ સૌથી છેલ્લો છે. શનિ ગ્રહ સમપૃથ્વીથી 900 યોજન ઉપર જાય. બરાબર? તો 790 થી લઈને 900 એટલે 110 યોજનનો એરિયા થયો. એટલે જ્યોતિષ્ક દેવો સમપૃથ્વીથી ઉપર 790 થી લઈને 900 યોજન સુધીના 110 યોજનના વિસ્તારની અંદર અઢીદ્વીપની અંદર ફરતા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા છે અને અઢીદ્વીપની બહાર બધે સ્થિર સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા છે. સમજાઈ ગયું બરાબર? અને શનિનો તારો છેલ્લો, ઈ તારા પછી ઉર્ધ્વલોકની શરૂઆત થાય. સ્વામી તમારો અવાજ બંધ થઈ ગયો. સ્વામી આપ mute. હા. હા, તો 900 યોજન સુધી જ્યોતિષ ચક્ર છે. પછી સમપૃથ્વી ઉપર અસંખ્યાતા દ્વીપ, સમુદ્ર, અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર છે. સમપૃથ્વીથી નીચે અસંખ્યાતા વાણવ્યંતરના નગર અને સમુદ્રો છે. અને સલીલાવતી વિજય અને વપરા વિજય, જંબુદ્વીપના મહાવિદ્ય ક્ષેત્રની 2 વિજય 1000 યોજન સુધી નીચે ગઈ છે. તો આ રીતે આખો ત્રિછા લોકનો વિસ્તાર સમજાઈ ગયો બધાને? સ્વામી એક પ્રશ્ન છે. જી. આપણે જે સૂર્ય બે છે તો આપણું દિવસ રાત ઈ 2 સૂર્યના આધારે હોય કે એક સૂર્યના આધારે? ને આ જે બંને સૂર્ય છે એ આપણી પૃથ્વી ને પ્રકાશિત કરે કે બીજે મહાવિદ્ય ને બધે જ પ્રકાશિત કરે? ના ના, આપણી સૂર્ય કેવી રીતે ફરે? તમે જંબુદ્વીપના કોઈ પણ છેડે ઉભા રહ્યો તો મેરુ પર્વત તમને ઉત્તરમાં આવે. આ જંબુદ્વીપ છે, આ એનો મેરુ પર્વત છે. તો મેરુ પર્વત તમે કોઈ પણ દિશામાં ઉભા રહ્યો, ચાહે અહીંયા ઉભા રહ્યો કે ચાહે અહીંયા ઉભા રહ્યો, ચાહે અહીંયા ઉભા રહ્યો કે ચાહે અહીંયા ઉભા રહ્યો, ચાહે આ ક્રોસમાં ઉભા રહ્યો
હરેક જગ્યાએથી મેરુ પર્વત કઈ દિશામાં આવશે? ઉત્તર. ઉત્તરમાં આવશે. હમ. બરાબર. તો આપણે ત્યાં 2 સૂર્ય અને 2 ચંદ્ર છે. હમ. એ આપણા મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. હા, તો એ કેવી રીતે આવશે? તો કે અહીંયાથી મેરુ પર્વતની નજીકથી એના માંડલા શરૂ થાય, હમ. આટલે દૂરથી. હમ. બરાબર. હવે એ માંડલા એના આવી રીતે જાય, આવી રીતે. તો આપણે ત્યાં સૂર્યોદય અહીંયાથી થાય. અને બરાબર સામે બીજો સૂર્ય હોય, હમ. આ રીતે. આપણો સૂર્યોદય અહીંયાથી થાય, પછી આમ થતા 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 અહીંયાથી આમ થતા થતા એ આવી રીતે જાય પારો, અને ફરી પાછો આવે. હા, સમજાણું બરાબર? જી સ્વામી. આ પૂર્વ દિશા છે, એટલે આપણું અહીંયાથી સૂર્યોદય થાય. હમ. મહાવિદ્ય ક્ષેત્રનો અહીંયાથી સૂર્યોદય થાય. ઈ કઈ દિશા હોય? મહાવિદ્ય ક્ષેત્ર, સૂર્ય ઉગે ઈ પૂર્વ, હા. અને ઈ તરફ મોઢું રાખો તો મેરુ પર્વત બધાના દક્ષિણમાં આવે. મહાવિદ્યમાં. હા, મહાવિદ્યમાં. મહાવિદ્ય ક્ષેત્રમાં સૂર્યોદય છે, તો તમે હમ. મહાવિદ્ય ક્ષેત્રમાં ઉભા રહ્યો, સમજી લો હમ. કે આ બાજુ સૂર્ય છે. હમ. હા, તો સૂર્યના ડાબા હાથ ઉપર ઉત્તર આવે, અને તો આ સૂર્ય છે, આ અહીંયા આગળ. તો આ હમ. પૂર્વ, પશ્ચિમ, તો આ મેરુ પર્વત ક્યાં આવ્યો? ઉત્તરમાં આવ્યો. હમ. બરાબર. આયુર્વેદ ક્ષેત્રનો સૂર્યોદય અહીંયાથી થાય. હા, તો આ બાજુ મોઢું રાખો તો આ બાજુ પૂર્વ, પશ્ચિમ, આ મેરુ પર્વત ઉત્તરમાં આવ્યો. હમ. બરાબર. બરાબર. તો આપણે ત્યાં સૂર્યોદય ઈશાન માંથી સૂર્યોદય થાય છે, ને અગ્નિ ખૂણામાં અસ્ત થાય છે, આપણા ક્ષેત્રના. હમ. ભરત ક્ષેત્રમાં. હા, એમ દરેક ક્ષેત્રની અંદર, હા, દરેક ક્ષેત્રની અંદર એવી રીતે આપણે આખા મેરુ પર્વતની અપેક્ષાએ ગણીએ તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, એ રીતે સૂર્યોદય, સૂર્ય આવી રીતે ફરે. પણ અગ્નિ ખૂણામાં કોઈ દિવસ સૂર્યાસ્ત નથી જોયો સ્વામી. એ ભગવાન, આપણા ક્ષેત્રનો આ પૂર્વ છે, આ. હા તો આ પૂર્વ થયું. જી. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. હમ. તો આ બરાબર. ખૂણો કયો થયો? પશ્ચિમ. કયો થયો? પશ્ચિમ. નૈઋત્ય. નૈઋત્ય. અગ્નિ કોણ? ઈશાન, અગ્નિ, નૈઋત્ય થાય. દક્ષિણ અને પૂર્વની વચ્ચે આવે ઈ અગ્નિકોણ આવે ને? હા, દક્ષિણ અને પૂર્વ વચ્ચે અગ્નિ કોણ. દક્ષિણ અને પૂર્વ વચ્ચે આવે, તો આ દક્ષિણ દિશા છે. હમ. હા. હા. આ આપણી દક્ષિણ દિશા છે. જી સ્વામી. હા, તો આ આપણી પૂર્વ પૂર્વ. દિશા છે, પૂર્વ. આ દક્ષિણ દિશા છે, અને આ ઉત્તર દિશા છે. બરાબર. બરાબર. એટલે આ તરફ ઉત્તર દિશા. હમ. આવી રીતે આ પૂર્વ, હમ. આ દક્ષિણ, આ પશ્ચિમ, અને આ ઉત્તર. આપણો સૂર્યાસ્ત અહીંયા થાય છે, આ બરાબર વચ્ચે મહાવિદ્ય છે.
સમજાય છે તમને વાત? હા, નથી સમજાણું સ્વામી. નથી સમજાણું કેમ કે દક્ષિણ અને પૂર્વમાં સ્વામી પૂર્વમાં જમણી બાજુ પૂર્વ આવે ને સ્વામી, જમણી બાજુ જમણી પૂર્વ આવે. બાજુ ડાબી બાજુ નહીં. તમે ઉભા રહ્યો, એક જ મિનિટ ઉભા રહ્યો. ચાલો, આ મેરુ પર્વત છે, બરાબર? હા હા, આ પૂર્વ, યસ. હા આ પૂર્વ, હા આ હા. દક્ષિણ, આ પશ્ચિમ અને આ ઉત્તર, ઓકે. બરાબર? હમ પછી આપણો આ ભરત ક્ષેત્ર છે. આ કયું? ઈશાન, હમ અગ્નિ, હમ નૈઋત્ય અને વાયવ્ય. નૈઋત્ય અને વાયવ્ય. 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 તો ક્યાં અસ્ત થયો આપણો સૂર્ય? ઈશાન. અગ્નિકોણમાં, ઈશાન. અગ્નિ ખૂણામાં. અગ્નિકોણ. આ ઈશાન અને આ અગ્નિ. હમ સમજાય છે કે નથી સમજાનું હજુ? હમ આખા જંબુદ્વીપના મેરુ પર્વત પ્રમાણે તમે દિશા કાઢો તો જમણા હાથ તરફ પૂર્વ, નીચે દક્ષિણ, અહીંયા પશ્ચિમ, અહીંયા ઉત્તર અને સાઈડમાં આ પૂર્વ અને સ્વામી આખા દિશા લખી કાઢો, જંબુદ્વીપ- તમે દિશા લખી કાઢશો તો બરાબર એ ધ્યાન. હા, એક મિનિટ. શ્રદ્ધાભાઈ સ્વામી, પૂર્વ ના ડાબે ઉત્તર હોય ને? પૂર્વના ડાબે ઉત્તર હોય. આ મેરુ પર્વત છે, બરાબર? તો આ આપણી પૂર્વ દિશા એટલે ઈસ્ટ, આ સાઉથ, આ વેસ્ટ અને આ નોર્થ, બરાબર? મેરુ પર્વતની અપેક્ષા એ ગણો તો વચ્ચે આ આવે, આ નોર્થ ઈસ્ટ, ઈશાન, આ સાઉથ ઈસ્ટ, અગ્નિ, આ સાઉથ વેસ્ટ, નૈઋત્ય અને આ નોર્થ વેસ્ટ, વાયવ્ય. હા હા, સોરી. હા, હવે આ વચ્ચે મહાવિદ્ય ક્ષેત્ર છે, આખો પટ્ટો, આ ભરત અને આ ઐરવત. તો આપણો સૂર્યોદય અહીંયા સાઉથ વેસ્ટ એટલે અગ્નિમાંથી થાય. સોરી, મેં ઈશાન કીધું. અગ્નિ ખૂણામાંથી થાય અને નૈઋત્ય દિશામાં એનો અસ્ત થાય. સમજાણું? ઐરવત ક્ષેત્રનો વાયવ્યથી સૂર્યોદય થાય અને ઈશાનમાં એનો અસ્ત થાય. સમજાણું? પણ આપણે તો સાહેબજી કહેતા હોય છે ને કે આપણે ઈશાન ખૂણામાં સૂર્યોદય થયો આપણો. આપણો સૂર્યોદય પણ તમે આખા જંબુદ્વીપ પ્રમાણે ગણો તો જંબુદ્વીપમાં કઈ દિશામાંથી આપણે ત્યાં સૂર્ય ઉગે? આપણે ત્યાં સૂર્ય ઉગે એ પૂર્વ, પણ જંબુદ્વીપ પ્રમાણે આપણો સૂર્ય કઈ દિશામાંથી આવ્યો? હા સાઉથ વેસ્ટ. સાઉથ અગ્નિમાંથી આવ્યો. એટલે અગ્નિ ખૂણામાંથી આપણો સૂર્ય ઉદય પામ્યો
અને નૈઋત્યમાં આપણો સૂર્ય અસ્ત થયો. મેરુ પર્વતના હિસાબે. આખા જંબુદ્વીપની દિશા જ્યારે ગણીએ ને મેરુ પર્વતને લઈને હમ એ અપેક્ષાએ. બાકી દરેકની પોતપોતાની પૂર્વ છે. આપણી આ પૂર્વ છે. તો મહાવિદ્ય ક્ષેત્રની પશ્ચિમ મહાવિદ્ય ક્ષેત્રની આ પૂર્વ છે. હા, અચ્છા. આયુર્વેદ ક્ષેત્રની આ પૂર્વ છે. પછી પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રની આ પૂર્વ છે. તો દરેકની પૂર્વ દિશા અલગ 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 આવશે. અલગ અલગ ખૂણેથી એનો સૂર્યોદય થશે. પણ સૂર્યોદય એનો ગમે તે દિશામાંથી થાય, પણ બધાને મેરુ પર્વત ઉત્તરમાં જ આવશે. આ નક્કી વાત. અચ્છા. જી એટલે સ્વામી. બધાના સૂર્ય અલગ અલગ છે. સ્વામી, સમજાણું? સ્વામી તો બધાના સૂર્ય અલગ હોય બધા સૂર્ય ક્ષેત્રના. અલગ ન હોય. સૂર્ય પરિભ્રમણ કરે જ્યાં સુધી સૂર્ય તમને દેખાય ત્યાં સુધી તમારો દિવસનો કાળ છે. પછી અસ્ત થાય તો સૂર્ય આપણે ત્યાંથી અસ્ત થયો છે, પણ બીજા ક્ષેત્રમાં એનો ઉદય થયો હોય ને. હા તો સ્વામી એક સવાલ છે કે બે સૂર્ય કહેવાય છે. તો એક સૂર્ય હા. ગયું તો સૂર્યાસ્ત થયું તો બીજું સૂર્ય પાછો આવે તો અરે એક સૂર્યને આખા જંબુદ્વીપને આંટો મારતા 2 દિવસ લાગે છે. 48 hours લાગે. એક એક દિવસમાં ઈ ખાલી અડધું ચક્ર જ ફરી શકે અને બીજા દિવસે અડધું ચક્ર ફરે. એટલે આજે જે સૂર્ય છે એ સૂર્ય આવતીકાલે અહીંયા હશે, અને અહીંયા જે સૂર્ય છે એ આવતીકાલે આપણે ત્યાં હશે. અચ્છા. એટલે આખા જંબુદ્વીપને ફરવા માટે 2 સૂર્ય જોઈએ. એ સૂર્ય વિમાન હોય ને સ્વામી? હા, સૂર્યનું વિમાન હોય. એ કોઈ ચલાવે કે એની મેળે જ ગતિ કરે? હા, એટલે ચાલે એની મેળે જ, પણ છતાં એક વ્યવહાર ખાતર એમને ચલાવનારા દેવતાઓ છે. કોઈના 2000 છે તો કોઈના 4000 છે. અચ્છા. એના વિમાનને વહન કરનારા દેવતાઓ હોય. તો આપણે અલગ કહીને અલગ હોય. ક્યાંક હાથીના રૂપમાં હોય તો ક્યાંય બળદના રૂપમાં. એ પછી આપણે આગળ આવશે એનું સ્પષ્ટીકરણ સંવાયાંગ સૂત્રમાં. તો સ્વામી 132 સૂર્ય ચંદ્ર એ ક્યાં હોય? હા, 132 સૂર્ય અને 132 ચંદ્ર આપણે કીધું ને, હા. તો એ ક્યાં હોય? જો જંબુદ્વીપની અંદર, પછી બે લવણ સમુદ્રની અંદર, એમાં વધારે ડબલ. પછી ઘાતકી ખંડ જેમ ક્ષેત્ર વધે એમ સૂર્યની ચંદ્રની સંખ્યા વધે. ઓકે. પછી હા કાલોદરી સમુદ્ર. હા, તો બરાબર. સ્વામી ડબલ થાય કે એનાથી બી વધારે હોય? ના, અમુક અમુક આગળ જતા ડબલ થી પછી ઓછા થશે. શરૂઆતમાં ડબલ છે. જેમ કે જંબુદ્વીપમાં 2 છે તો લવણ સમુદ્રમાં 4 છે. એવી રીતે સમજાણું? તો 132 સૂર્ય અને 132 ચંદ્ર આપણા આ અઢી દ્વીપની અંદર છે ટોટલ. પુષ્કરાર્ધ દ્વીપની અંદર 72 છે. 72 સૂર્ય અને 72 ચંદ્ર. પછી કઈક 42 છે. મને એકદમ પર્ટિક્યુલર એની સંખ્યા નથી ખબર, પણ 42 છે, 72 છે, એવી રીતે ક્યાંક સંખ્યાઓ છે. 2 છે, 4 છે. તો એમ કુલ મળીને 132 સૂર્ય અને 132 ચંદ્ર છે. તો 132 સૂર્ય અને 132 ચંદ્ર અહીંયા વચ્ચે છે, આટલા વચ્ચે. જી. એટલે આપણામાં જે 2 છે ઈ જંબુદ્વીપ મહાવિદ્ય ભરત ક્ષેત્ર મહાવિદ્ય ક્ષેત્ર ત્રણેયમાં ઈ જ પ્રકાશ આપે છે? ખાલી 3 માં નહીં. એર્વત ક્ષેત્રમાં મહાવિદ્ય ક્ષેત્ર, ભરત ક્ષેત્ર, ઐર્વત ક્ષેત્ર, હેમવય, હિરણ્યવય, હરિવાસ, રમ્યકવાસ, દેવકુરુ, ઉત્તર કુરુ બધામાં આ જ સૂર્ય જાય છે. આ 2 જ જણ? એટલે 2 જંબુદ્વીપમાં જણ નથી, 2 સૂર્ય છે. હા, 2 જણ. 2 સોરી, 2 સૂર્યના સૂર્ય. ઇન્દ્ર છે. બાકી સૂર્યના દેવતાઓ અંદર અંદર હજારો હોય. ઓહ, એટલે ઈ લોકો રોજ કામ કરે છે? હાજી. એના જે આભિયોગિક દેવતા હોય ને એ કામ કરે. એટલે ચંદ્રનું પણ એવી રીતે જ છે? સેમ.
સેમ. બધા સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા બધાના વિમાનને ઉપાડનારા દેવો છે, એને વહન કરનારા દેવો છે. આમ સ્વામી ચાલે એની જોડે જ ગતિ કરીને પણ તેમ છતાં એને વહન કરે દેવતાઓ. આ એની ડ્યુટી છે આભિયોગિક દેવતાઓની. તો સ્વામી ગ્રહણ થાય ત્યારે દેવતાઓ હાજર હોય કે ત્યાં જતા રહીએ? બધા હાજર જ હોય, ક્યાંય ક્યાંય જાય નહીં. અને ગ્રહણ થાય તો કઈ કોઈ કોઈને ગ્રસી નથી લેતા, ખાલી આડું આવી જાય. જેમ સૂર્ય આડું વાદળું આવી જાય એમ ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે નિત્ય ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે પર્વ રાહુ આવી જાય એટલે આ ગ્રહણ થાય. અને ઓલામાં કેતુ આવી જાય. એ પણ દેવો જ છે. હા, દેવ જ બાકીના છે. બધા મંગળ ને ગ્રહ બધા. છે, ગ્રહ રાહુ અને કેતુ. હા, તો એ પણ ફર્યા કરે. એટલે ઈ એની વચ્ચે આવી જાય. આમ ચાલતા હોય તો એની વચ્ચે આવી જાય તો આનો સૂર્ય ઢંકાઈ જાય. હા હવે મારો આ હાથ આવી ગયો ને નીચે પૃથ્વી છે તો એને દેખાય નહીં, આ વચ્ચે આ આવી ગયો. હા. સ્વામી નિત્ય રાહુ અને પર્વ રાહુ. નિત્ય રાહુ ચંદ્રના વિમાનની નીચે આમ ફરતું જ હોય, એકમ બી ત્રીજ, એના કારણે જ થાય. અચ્છા. પેલા આમ આખું આવી ગયું એટલે અમાસ, પછી આવી હા. રીતે આવે એટલે એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, આવી રીતે કરતા કરતા જયારે આખું આમ હટી જાય એટલે પૂર્ણ ચંદ્ર. હમ. અને પૂર્ણ ચંદ્ર હોય ત્યારે નિત્ય રાહુ ખસી ગયો છે, પણ આ ચંદ્રની નીચે પર્વ રાહુ આવી જાય. અચ્છા. તો પર્વ રાહુનું વિમાન આવી જવાના કારણે સૂર્ય ઢકાઈ જાય. તો જેટલા અંશે ઢકાઈ જાય એટલા અંશે ગ્રહણ કહેવાય. આખો ઢકાઈ જાય તો પૂર્ણ ચંદ્ર ગ્રહણ કહેવાય, નહીતર ખગ્રાસ કહેવાય. ઓહો. સ્વામી જે સુદ વધ થાય છે એ તમે એકવાર કીધું તું, ઈ કોને? હા, સુદ અને વધ એના જ કારણે થાય. ઈ એ તમે તો કહો કહું છું તમને કે આ ચંદ્રનું વિમાન છે. ચંદ્રનું વિમાન અને રાહુનું વિમાન બંને આમ સાથે ચાલતા હોય આવી રીતે. હવે જયારે આખે આખું ઢકાઈ જાય ત્યારે અમાસ. હા. હા, હવે સુદ શરૂ થાય છે. હા, બરાબર. તો અહીંયાથી જોજો, અહીંયાથી આ એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ. આ આઠમે અડધો ચંદ્ર થયો. પછી નોમ, દસમ, અગિયારસ, બારસ, તેરસ, ચૌદસ અને આ પૂનમ. સમજાણું? હા. એટલે આખો ચંદ્ર. હવે આખો ચંદ્ર જ્યારે હોય, નિત્ય રાહુ ખસી ગયું છે પણ પર્વ રાહુ વચ્ચે આવી જાય. તો હા, ચંદ્રની બરાબર. નીચે જ્યારે પર્વ રાહુ આવે ત્યારે ચંદ્ર દેખાતો બંધ થાય. તો જેટલે અંશે ચંદ્ર દેખાતો બંધ થાય એટલે અંશે ગ્રહણ. નિત્ય ને પર્વ એટલે શું સ્વામી? એ ન સમજી. એ રાહુનું નામ છે, પર્વ રાહુ. હવે રીટા નામ કેમ છે સમજાય કે? હા હા, અચ્છા. હા, તો નામ છે એમ પર્વ રાહુ પણ એક ગ્રહનું નામ છે. અચ્છા. નિત્ય રાહુ ચંદ્રની નીચે ફરતો હોય અને પર્વ રાહુ ક્યારેક ક્યારેક ગ્રહણ વખતે નીચે આવી જાય. અચ્છા. સમજાણું બધાને? જે પણ. આખી બહુ ચિત્ર જ્યોતિષની તો બહુ આખી રચનાઓ ને એના પરિભ્રમણ ક્ષેત્રો અને પ્રકાશ ક્ષેત્રો અને અંધાર ક્ષેત્રો, એના બધાના બહુ જ કેલ્ક્યુલેશન તમારે ઉપયોગપૂર્વક સાંભળવા પડે, ઉપયોગપૂર્વક એને સમજવા પડે, ત્યારે તમને જ્યોતિષ શાસ્ત્રના ગણનાના વિષયો સમજાય. આખું ગણિતાનું યોગ ઉપર નિર્ભર છે જ્યોતિષ શાસ્ત્ર. પણ સ્વામી વેદાંતમાં જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને દાનવ કીધો ને પછી એને અમૃત પી લીધું, તો ઈ શું છે? આપણે એવું કઈ નથી માનતા. અચ્છા.
બરાબર. આભાર સ્વામી. કેમ કે ભવનપતિ વાણવ્યંતર એ અસુર કહેવાય, વૈમાનિક છે એ સુર કહેવાય, અને જ્યોતિષ છે એ ન સુર પણ કહેવાય ને ન અસુર પણ કહેવાય, એવી કેટેગરી ના હોય. વચ્ચેનું. હમ. જય તો સ્વામી. સ્વામી આ બધા મંગળ બુધ એ પણ બધા આવી રીતે આપણી પૃથ્વી ઉપર હા, કામ ગ્રહો છે, ગ્રહો છે. જો જેવી રીતે આખું આકાશની અંદર આખું સોલાર ચાલે છે, હા એમ આપણા નાભીની આજુબાજુ આપણું નાભી ઈ પણ મેરું જ છે. હા તો ઈ નાભીની અંદર આપણા પોતાના નવગ્રહ જે રાશિના હોય હા હા એ પણ પરિભ્રમણ પામતા હોય, એ પણ પરિભ્રમણ કક્ષામાં જતા હોય. અને એનો નભના સૂર્યચંદ્ર અને ઈ સોલાર સાથે આપણા નાભીના સોલાર આ બેને રિલેશન હોય. આપણા અચ્છા નાભીના ચંદ્રથી જો પુણ્યશાળી વધારે હોય તીર્થંકર જેવા, તો એ આકાશના સૂર્યચંદ્રના ફેરફાર કરી શકે. અચ્છા અને માણસના ગ્રહ નબળા હોય તો ઉપરના મંગળ ગ્રહ કે શનિ ગ્રહ કે ઈ એના ઉપર અસર કરી શકે. હા હા માણસના પુણ્ય અને પાપ ઉપર આધાર રાખે. જી. તો સ્વામી જેમ છે કે સૂર્ય છે એ પ્રકાશ આપે છે, ચંદ્ર બી પ્રકાશ આપે છે, તો એવી રીતે ઈ બધા બીજા જ ગ્રહો પ્રકાશ આપનારા છે, પાંચે પાંચ. ઓકે એટલે જ સ્વામી એનું નામ જ્યોતિષ પડ્યું છે. હા હા તો સ્વામી સાયન્સ ના હિસાબથી પૂરું ઓલકા સોલાર સિસ્ટમ અલગ જ કે છે, તો એને હવે એની ગણના અને આપણી ગણનામાં ઘણો બધો તફાવત છે. તમે એની સાથે બેસાડવા જશો તો બહુ લિંક નથી જાણતી. પણ ધીરે ધીરે હવે સાયન્ટિસ્ટો પણ સ્વીકારવા માંડ્યા છે. પેલા તો એ ખાલી એક સૂર્ય ને એક ચંદ્ર કહેતા, હવે એ સ્વીકારવા માંડ્યા છે કે બે સૂર્ય ને બે ચંદ્ર છે. અને એ લોકોએ હવે એ પણ તારણ કર્યું છે કે આખી સોલાર ગેલેક્સીની અંદર કાઉન્ટલેસ સૂર્ય છે અને કાઉન્ટલેસ ચંદ્ર છે. હમ. તો આ તો લોકો જે સાયન્ટિસ્ટો શોધે છે ઈ એને એના હાથમાં શોધાણું એટલું છે, પણ એ હજુ શોધ સંપૂર્ણ નથી, અધૂરી છે. તો હવે અધૂરી શોધને આપણે આપણી સાથે સરખાવવા જશું તો મેળ કેવી રીતે બેસશે? આ લોકો સ્વામી જે ચંદ્ર ઉપર જાય છે તો ઈ હજી ના અધૂરું ના છે. ના ના ના, એ ખાલી રાજકીય પ્રોપેગેન્ડા છે. કોઈ ચંદ્ર ઉપર ગયા નથી ને મંગળ ઉપર ગયા નથી. હા, સમથિંગ કોઈ અલગ પ્લેસ ઉપર ગયા છે, અને હા એવી કેટલી બધી પ્લેસો આપણા ભારત ક્ષેત્રની અંદર છે. ઓકે જી સર. એ લોકો જે કિલોમીટરના માપ આપે છે ને જે રીતે એની ગતિ બતાવે છે, હા એ હા અપેક્ષાએ એ લોકો ચંદ્ર અને સૂર્ય આગળ ગયા નથી. કારણ કે ચંદ્ર પાસે જતા પહેલા એને સૂર્યમાંથી પસાર થવું પડે. પેલા સૂર્યના વિમાન આવે, પછી ચંદ્રનું વિમાન આવે. હા જી હા સ્વામી. તો એને સૂર્યના ચંદ્ર પાસે જતા એને સૂર્યના માંડલા પસાર કરવા પડે. હવે દૂરથી સૂર્યની આટલી આપણને ગરમી લાગે તો તમે નજીક જાઓ તો શું થાય? હા સમજાણું? એટલે એવું કહેવાય છે કે વૈતાઢ્ય પર્વતના જે શિખરો છે, કૂટો છે, કૂટ, હા વૈતાઢ્ય પર્વતના જે કૂટ છે, હમ એ કૂટ ચાંદીના છે, ગોળાકારે છે, ઊંચા નીચા છે. તો બસ સમથિંગ એને જ આ લોકોએ કઈક મંગળ અને ચંદ્ર ને એવું બધું માની લીધું છે, રિયલમાં નથી. ઓકે અને જ્યાં સ્વામી સ્થિર છે સૂર્ય અને ચંદ્ર, તો જ્યાં સૂર્ય સ્થિર હશે ત્યાં દિવસ હશે ને ચંદ્ર હશે ત્યાં રાત હશે, એમ જ હશે ને? હા હા હા, આપણે ત્યાં સ્વામી એવું હોય. બાકી અઢી દીપની બહાર સૂર્ય અને ચંદ્ર છે, તો એ લોકોનો સૂર્યનો તાપ પણ અહીંયાના સૂર્ય કરતા અડધો હોય, અને ચંદ્રનો પણ અડધો હોય. એટલે એ બાજુ બાજુમાં હોવા છતાં પણ ત્યાં દિવસ અને રાત જેવું ન લાગે. તો સ્વામી જે આ વૈતાડ્ય પર્વત કહીએ ત્યાં ત્યાં વસ્તી પેલા એટલે પેલાની કથાઓમાં આવે છે, તો ઈ આપણે આ પૃથ્વી આપણી પૃથ્વી પર જ છે? આપણી પૃથ્વીમાં જ, ભરત ક્ષેત્રમાં જ. તો એ જમ્બુદીપ આપણને ની અંદર 34 વૈતાઢ્ય પર્વત છે. કેટલા? 33 હા, ભરત ક્ષેત્રનો એક વૈતાઢ્ય,
ઐર્વત ક્ષેત્રનો 1 વૈતાઢ્ય અને મહાવિદ્ય ક્ષેત્રના 32 વૈતાઢ્ય. અચ્છા. એટલે કુલ મળીને જંબુદ્વીપની અંદર 34 વૈતાઢ્ય પર્વત છે. પાંચે પાંચ ભરતમાં એક જ વૈતાડ્ય. હા, આપણે પાંચે જોઈ પાંચ ભરતમાં એક જ વૈતાડ્ય છે. હવે ચાલો તમને આ સમજાઈ ગયું, સોલાર નું આખું ત્રિછાલોક નું આખું સ્ટ્રક્ચર સમજાઈ ગયું. હા. હા, હવે આપણે અંદરમાં જઈએ છીએ. હા, તો સૌથી પહેલો આવે છે આપણો આ જંબુદ્વીપ. આગળ આવશે, આપણે અત્યારે ખાલી શોર્ટમાં જોઈ લઈએ. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં આનું વિસ્તારથી વર્ણન આવશે. હા. 1,00,000 યોજનનો 1,00,000 યોજન લાંબો, પહોળો, ગોળાકાર આખો જંબુદ્વીપ છે. અને એ જંબુદ્વીપની ચારે બાજુ વીંટળાયેલો લવણ સમુદ્ર છે. આ જુઓ, બરાબર. તો આ જંબુદ્વીપના 4 દરવાજા છે. આ એની જે બોર્ડર છે એ એની દિવાલ છે, જેને જગતી કહેવામાં આવે. તો જંબુદ્વીપ અને લવણ સમુદ્ર એ બેની વચ્ચે મર્યાદા કરનારી આ જગતી છે. જગતી એટલે દિવાલ. હા, તો આ દિવાલના કારણે જંબુદ્વીપ અને લવણ સમુદ્ર બંને અલગ અલગ થાય છે. તો આ જગતીમાં 4 દરવાજા છે: પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. હરેક જગતીમાં આ 4 દેવોના 4 દરવાજા હોય, સેમ નામ: વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. એ તો અનુત્તર વિમાન. સમજાણું? અનુત્તર વિમાનના નામ છે આ, અહીંયાના દેવોના નામ છે Okay. જગતીના. જગતીના દરવાજાના દેવો છે આ. સમજાણું? આ દરવાજાની બરાબર આગળ સમુદ્રમાં જાઓ, જેમ કે અહીંયા આગળ તમે સમુદ્રમાં જાઓ, તો પછી અહીંયા 4 દરવાજે 4 મોટા મોટા પાતાળ કળશો છે. આ કેવી રીતે છે? એવી રીતે 4 દરવાજાની સામે પાતાળ કળશો છે. એમાં શું હોય સ્વામી? પાતાળ કળશ એટલે 1,00,000 યોજનના એવા કળશ આકારની પૃથ્વીકાયની રચના હોય, એની અંદર પાણી હોય, હવા હોય. અને એમાંથી પાણી ફુવારાની જેમ ઉછળે, એને ડગમાળા કહેવાય. એને દેવતાઓ દબાવતા હોય. ઈ દબાવવાનું બંધ થાય તો આખા જંબુદ્વીપમાં પાણી ફરી વળે. એટલો એટલા માટે પાણીનો દબાણ. ફોર્સ હોય. અચ્છા સ્વામી, આ બધું દેવો જોઈ શકે ને અવધિ જ્ઞાની કે ઈ જોઈ શકે, કેવળ જ્ઞાની? જી સ્વામી, તમારે આભાર. જોવું છે? ના સ્વામી, એવી સ્થિતિ નથી, એવી લાયકાત નથી સ્વામી. લાયકાત કેળવવાથી આવે. પણ સ્વામી, અમે સંસારમાં છીએ, રાગ દ્વેષની વચ્ચે. આ તો પણ કોણ કે છે રાગદ્વેષ છોડવા માંડો ને? જી સ્વામી. રાગ દ્વેષે તો તમને પકડી નથી રાખ્યા, ને તમે રાગદ્વેષ ને પકડી રાખ્યા છે. છોડી દો. સાચી વાત. સ્વામી, રાગ દ્વેષ છોડીએ પણ 5 પાપ તો નથી છૂટવાના ને? પાણીના ને બધા પાપ થાય છે ને? ઈ કરો ને, એની વાંધો નથી. ખાલી રાગદ્વેષ તો છોડી જુઓ. ઈ તો અઘરા છે સ્વામી. સાચી વાત છે તમારા. આવશ્યક વસ્તુમાં પાપ ઓછું લાગે, બિન આવશ્યક અથવા તો અનર્થાદંડ એમાં સૌથી વધારે પાપ લાગે. સ્વામી આભાર, બહુ થેન્ક યુ, તમે સરસ ચાલો. સમજાવો.
તો આ જંબુદ્વીપની બહારની બોર્ડર છે અને આ જગતી છે. જગતી પણ બહુ જ સુંદર હોય. તમે ઉપર જાઓ ને તો ઉપરના ભાગમાં ઉપરનું જે એની દિવાલ પૂરી થાય તો એની દિવાલ બહુ પહોળી હોય. તેમાં 500 યોજનના આખા બગીચાઓ વનખંડો હોય. ઓહો. એમાં ઝરૂખાવો હોય બેસવા માટે. દેવતાઓ ત્યાં બેસવા જાય પાળી ઉપર. હા હા. વાહ. અનેક પ્રકારના ચિત્ર, રત્ન, વૈડૂર્ય એવા બધા રત્નોના ત્યાં આગળ કલા કારીગીરી હોય. અને અહીંયા આગળ જે ઉપર હોય એને વેદિકા કહેવાય. વેદિકા, પદ્મવર વેદિકા. ત્યાં પદ્મ કમળ હોય ચારે બાજુ ગોળાકારે, એટલે એને પદ્મવર વેદિકા કહેવાય. ઓટલા જેવી હોય અને એની આજુબાજુમાં બે જગ્યાએ બગીચા હોય. હા, અને ઉપર ઝરૂખા હોય. એટલે ઈ જગતી પણ જોવા લાયક હોય. જે અટકવાના ઘણા સાધન. હા એ હા, જીવને અટકવાના ઘણા સાધનો છે. જ. બરાબર. હવે આ મેરુ પર્વતની આપણે હવે એક એક ક્ષેત્રનું ખાલી હું ઉપર છલું સમજાવું છું, તમને બહુ હા. ડિટેલમાં નથી લઈ જતી. હા હા સર. મેરુ પર્વતની દક્ષિણમાં હમ અને દક્ષિણ લવણ સમુદ્રની ઉત્તરમાં હમ હા હમ અર્ધ ધનુષ્યાકારનો મેરુ પર્વતની દક્ષિણમાં અથવા ચુલ હિમવાન પર્વતની દક્ષિણમાં, તમારે એકદમ પરફેક્ટ એનું એડ્રેસ કેવું હોય તો ચુલ હિમવાન પર્વતની દક્ષિણમાં, હા. લવણ સમુદ્રની ઉત્તરમાં. ઉત્તરમાં. હા. સમજાણું? હા. પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ સમુદ્રની પશ્ચિમ સમુદ્રની પૂર્વમાં, પૂર્વ સમુદ્રની પૂર્વ લવણ સમુદ્રની દક્ષિણમાં. પશ્ચિમમાં, દક્ષિણ સમુદ્રની ઉત્તરમાં હમ અને ચુલ હિમવાન પર્વતની દક્ષિણમાં અર્ધ ધનુષ્યાકારનું જે ક્ષેત્ર છે, આ ક્ષેત્રને ભરત ક્ષેત્ર કહેવામાં આવે છે. એટલે આપણે જે રહીએ છીએ. યસ. યસ. સ્વામી, એમાં આખી પૃથ્વી ના ગણાય ને? ના, હવે એ સમજાવું છું, તમે આગળ પ્રશ્ન નહીં કરતા. સમજાણું આ ભરત ક્ષેત્ર? હા. સેમ આવી જ રીતે શિખરી પર્વતની ઉત્તરમાં, શિખરી પર્વતની હવે આમ પૃથ્વી આમ કરો, આ હા. શિખરી પર્વત છે. હા. હા, તો શિખરી હા. પર્વતની દક્ષિણમાં હમ અહીંયા એને આ સમુદ્ર ઉત્તરમાં, શું કહેવાય, આ મેરુ પર્વત ઉત્તરમાં મેરુ આવે, આ પર્વત લવણ ઉત્તરમાં. સમુદ્ર એને દક્ષિણમાં આવે. દક્ષિણમાં આવ્યું. હા, અને તમારે આમ કેવું હોય મૂળ ક્ષેત્ર તરીકે, તો મેરુ પર્વતની ઉત્તરમાં, લવણ સમુદ્રની દક્ષિણમાં, શિખરી પર્વતની દક્ષિણમાં અર્ધ ધનુષ્ય આકારનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રને ઐરવત ક્ષેત્ર કહે છે. જી. તો સ્વામી આજે બરાબર. ધનુષ આકારે તો એમાં 5 ભરત આવી ગયા. ના, આ એક ભરત છે ને આ એક ઐરવત છે, 5 બાકી છે હજુ. ઓકે ઓકે. હા. સમજાણું? હા. પછી મેરુ પર્વતની ઉત્તરમાં અને મેરુ પર્વતની દક્ષિણમાં હમ આખું આ ક્ષેત્ર છે એ મહાવિદ્ય ક્ષેત્ર. હા. અચ્છા, એટલે ઈ મોટું છે. બરાબર. બરાબર. પછી અહીંયા વચ્ચે 2 અને અહીંયા વચ્ચે 2, હા. ઈ 2 અકર્મ ભૂમિ છે. 1, 2, 3 અને 4. હેમવઈ, હિરણ્યવઈ, હરિવાસ, રમ્યકવાસ. હા. અને આ મેરુ પર્વતની ઉત્તરમાં, મેરુ પર્વતની દક્ષિણમાં
આ બે અકર્મ ભૂમિ દેવકુરુ અને ઉત્તર કુરુ. અકર્મ ઓકે સમજાણું? હા હા. હવે આ વિભાજન કેવી રીતે થયું, કોનાથી થયું, કેવી રીતે થયું, એ વાત આપણે અવસરે. આટલી વાત સમજાઈ ગઈ? હા ગણો તમે કેટલા માહિતી ક્ષેત્ર છે જંબુદ્વીપમાં મનુષ્યના? ગણો તો. 1 2 મહાવિદ્ય અને ઐરવત અને જંબુદ્વીપ ભરત ક્ષેત્ર અને ઓલા અકર્મ છ ને ચાર 10. 11 કર્મ ભૂમિ ને 2 કર્મ ભૂમિ. 11 9 ક્ષેત્ર વેરી છે. ગુડ. તમે તો ભગવાને બતાવ્યા એની કરતા વધારી દીધા. 9 છે. 3 કર્મભૂમિ ને 6 કર્મભૂમિ અને આમ 7 ગણાય. એટલે દેવકુર ને ઉત્તર જુઓ, કુરુ માર્ગમાં ગણી લે તો 7. આ એકડો છે ઈ ભરત, બગડો છે ઈ મહાવિદ્ય, આખું મહાવિદ્ય ક્ષેત્ર એક છે. પછી આ ઐરવત, 2 આ 3 કર્મભૂમિ. 3 કર્મ ભૂમિ 6 કર્મ ભૂમિ. 6 કર્મ પછી ઈ, દેવકુરુ સી, ડી, ઈ અને એફ, 9 આ 9 અકર્મ ભૂમિ. 6 ભરત ક્ષેત્ર બાજુ 2 અકર્મ ભૂમિ, ઐરવત બાજુ 2 અકર્મ ભૂમિ અને મહાવિદ્યમાં 2 અકર્મ ભૂમિ. એટલે કુલ મળીને 6 અકર્મ ભૂમિ અને 3 કર્મ ભૂમિ. તો હા. મનુષ્યને રહેવાના કેટલા ક્ષેત્ર થયા? 9. 9 ક્ષેત્ર. શેમાં? જંબુદ્વીપમાં. જંબુદ્વીપ બરાબર. મેરુ હા. પર્વતની દક્ષિણમાં કેટલા ક્ષેત્ર આવ્યા? 9. 4 3 1 2 5 3 અને અડધું મહાવિદ્ય એટલે હા. 3.5. 3.5 3.5 અને 4 આ નીચેનું ક્ષેત્ર. હા સમજાણું? ભરત, હેમભાઈ, હરિવાસ, પછી દેવપુરુ અને અડધું મહાવિદ્ય. હા એ 4 તો 1 2 3 4 4.5 ક્ષેત્ર આવ્યો ને? 4.5. 3 3.5 અને હા 1 3 4 અને 1 2 3 4 અને અડધું મહાવિદ્ય. 4.5 4.5. બરાબર છે? હા 4.5 મેરુ પર્વતની દક્ષિણમાં ને 4.5 મેરુ પર્વતની ઉત્તરમાં. 9 થઈ ગયા. હા હા બરાબર પાકું? પાક્કું. એકદમ બરાબર. તો આજે આટલું રાખશું આપણે. હા જી સર આ બરાબર મગજમાં બેસાડશો તો પછી 5 મહાવિદ્ય ક્ષેત્ર બેસશે. હા જંબુદ્વીપ આવડી ગયું તો બધા આવડી જશે. પણ પછી આપણને પ્રશ્ન થાય કે ભરત ક્ષેત્ર અને હેમભાઈ ક્ષેત્ર એની વચ્ચે આ બોર્ડર શું છે? પછી હેમભાઈ અને હરિવાસ એનું વિભાજન શેનાથી થાય? પછી દેવકુરુ ઉત્તર કુરુ નું વિભાજન શેનાથી થયું? મહાવિદ્ય ક્ષેત્રનું વિભાજન શેનાથી થયું? હા, તો આ બધું આપણે પછી 6 ખંડનું વિભાજન શેનાથી થાય? આપણે સર્વ સામાન્ય એક જંબુદ્વીપ નું શીખી લેશું એ પ્રમાણે બધાનું સમજવાનું હોય. જી સર હા બરાબર? હા જંબાયુધમ બચ્ચામીનમ હિણખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુતુદીનમ. દુઠ્ઠું પડી છે એમાં કાલે કહો સજાઓ, કાલે ન કહો સજાઓ, અસજ્જાએ સજ્જાયમ, સજ્જાએ ન સજાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય. કર્યાથી કેવડી ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે હા
તમેવ સજ્જમ નિસક્તમ જમ ચિરેન પવેયમ શિવમ ભટ્ટે દિવ્યેમિ ધન્યવાણી સ્વામી. નમો યંતાણં સિદ્ધાણંદમાય રસાયણ સંગસાવન કેશવ પંચનમ કારો સર્વ કામોપણાસન મંગલાણં ચ સંદેશે વડતમ વૈ મંગલમ ગુરુદેવ ની આજ્ઞા શ્રી શ્રી સદાય મંગલમ વૈકુંઠા મંગલમ સિદ્ધા મંગલમ સામંગલમ કેવડી પનંતો યમો મંગલમ ચતારી વિક્રમા સાહુ લોકતમા કેવડી પનંતો યમો લોકતમ ચતારી શરણં પવચ્ચામિ અયહતે શરણં પવચ્ચામિ સિદ્ધે શરણં પવચ્ચામિ સાહુ શરણં પવચ્ચામિ કેવડી પનંતં ધમ્મં શરણં પવચ્ચામિ ચાર શરણાચાર મંગલ ચાર ઉત્તમ કરે છે નર ઘોષા કર્મા ન ભૂલે તે સકલ કર્મ માણે અંત મોક્ષતણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ઉતાર તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માં સદાચાર અવર શરણ નહીં કોઈ જે નરના યાદ રે અક્ષય વિચર પદ કોઈ અંગૂઠે અમૃત વસે લખી તણા ભંડાર શ્રી તો સદાય મનવાંચિત ફલદાતા બોલો ભગવાન મહાવીર સ્વામી કી મથેણ વંદામી સુખ ગુરુ જય આપનો ઘણો ઘણો ઉપકાર માતાની આપનો જય. ઘણો ઘણો ઉપકાર સ્વામી ધન્યવાણી આભાર. ધન્યવાદ. સ્વામી બધા સાતામાં. હા બધા સાતામાં સાતામાં બિરાજો સ્વામી કાલે સવારે કરો. હાજી 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 સવારે કરો. ધન્યવાણી સુખશાતામાં દયા સાબી ગયા. સામે ગયા